નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા શહેરમાં માનવ સેવા અને પર્યાવરણ જાળવણીના ઉમદા હેતુસર જોગાસર વિસ્તારમાં શીત જળધારાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ જળધારા સ્વર્ગસ્થ નાનુબા મૂળભાઈ ગઢવીની પવિત્ર સ્મૃતિમાં સ્થાપિત કરવામાં આવી છે, જે તેમના જીવનકાળ દરમિયાન સમાજ સેવામાં આપેલા યોગદાનને શ્રદ્ધાપૂર્વક અર્પણ છે। આ કાર્યક્રમ જશુબા ગઢવીના પરિવારના સહયોગથી આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં પરિવારજનોએ સેવાભાવ સાથે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે ઉનાળાની કડક ગરમીમાં મુસાફરો, રાહદારીઓ, સિનિયર સિટીઝનો, બાળકો તેમજ જરૂરિયાતમંદ લોકોને ઠંડુ અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું એ એક ઉત્તમ અને પ્રેરણાદાયક સેવા કાર્ય છે। શીત જળધારા દ્વારા આ સેવા સતત ઉપલબ્ધ રહેશે, જે માનવતાની ભાવના મજબૂત બનાવશે અને સમાજમાં સેવાભાવની પ્રોત્સાહન આપશે। કાર્યક્રમ દરમિયાન સ્વ નાનુબા મૂળભાઈ ગઢવીના જીવન પ્રસંગો અને તેમના સેવાકીય કાર્યને યાદ કરી તેમની ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। અંતે ઉપસ્થિત સૌએ આવી સેવાકીય પ્રવૃત્તિઓને આગળ વધારવા અને સમાજહિતના કાર્યોમાં સહભાગી બનવા સંકલ્પ વ્યક્ત કર્યો। રિપોર્ટ હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા। હું KM જાડેજા, નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર, અહીંયા ધ્રાંગધ્રા રહું છું અને રિટાયર્ડ થયા પછી છેલ્લા 13 વર્ષથી અહીંયા જોગાસર આવવા જવાનું રહે છે। અગાઉ ઘણા સમય પહેલાં 3-4 વર્ષ પહેલાં આ જોગાસરને વિકસિત કરવા માટે અમારા સિનિયર સિટીઝનોએ ખૂબ જ મહેનત કરેલી અને એ પ્રમાણે અહીંના પોલિટિકલ્સ હોદ્દેદારોએ પણ એમાં ખૂબ સાથ સહકાર આપેલો। અહીંયા નગરપાલિકાના પ્રમુખ કલ્પનાબેન કુલદીપસિંહ ઝાલા એ ખૂબ રસ લીધેલો અને અહીંયા જે પર્યાવરણ છે એને વિકસિત કરવા માટે ખૂબ મહેનત કરેલી અને એમાં પૂરેપૂરો સહકાર સિનિયર સિટીઝનો આપેલો। એ દરમિયાનમાં મહિપાલસિંહ ઝાલા સાહેબ રિટાયર્ડ થતા એમણે અહીંયા આવ્યા અને એમણે પણ ખૂબ જ રસ લઈ અને કુલદીપસિંહ ઝાલાને ભલામણ કરી અને ઘણા બધા વિકસિત કાર્યક્રમો કર્યો। દરમિયાનમાં અમારા સિનિયર સિટીઝનોમાં અહીંયા જશુબા ગઢવી છે, એ છેલ્લા 12 વર્ષથી એમ કહેતા કે આપણે અહીંયા પાણીની કોઈ સગવડતા નથી, એટલા માટે થઈ અને સિનિયર સિટીઝનમાં ખાસ કરીને અજીતસિંહ એને પણ ખૂબ રસ લઈ અને સિનિયર સિટીઝનો તરફથી અહીંયા પાણીના બાટલા